સુરેન્દ્રગઢ જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જિલ્લાના 20 ગામના ખેડૂતો સૌની યોજનાની ઓફિસ આવીને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ કચેરીમાં રમત રમીને વિરોધ કર્યો। ખેડૂતોને પિયત માટે પાણી આપવાની માંગ છે। ખેડૂતોએ અનેક રજૂઆત કરી છતાં ખેડૂતોને પિયત માટે પાણી મળતું નથી। આ તરફ ખેડૂતોનો શિયાળુ પાક પાણી વગર બળી રહ્યો છે, જેથી ખેડૂતોનો વિરોધ યથાવત છે। અને જીરાનું બિયારણ 18,500 નું ખેડૂતે લીધેલું હતું અને વાયુ છે, વાયવીને અત્યારે 2 પાણી ઉગીને રેડી થઈ ગયું છે। એટલે આ કર્મચારીને કે સરકારનું કીધું, ધારાસભ્યોનું કીધું, નોકરિયાત માનતા નથી એ અમને ખબર ન પડતી। કારણ કેટલી વખત અમે રજૂઆત કરી છે કે પાણી આપશું। સાહેબના ઘીરે અત્યારે છોકરો માંદો પડ્યો હોય અને દવાખાને જેમ કે કાચ ડાક્ટર આવશે, પંપથી ડાક્ટર આવશે તો છોકરો બચશે નહીં, એટલે ખેડૂતનો પાક બચશે નહીં। એટલે ખેડૂત પછી જો પાણી નહીં આપે તો ખેડૂત શું કરશે ને, એ બધી જવાબદારી આ સરકારની અને કર્મચારીની રહેવાની છે, નર્મદા નિગમવાળાની। સુરેન્દ્રનગરના મૂળી થાનગઢ પંથના ખેડૂતો કચેરી એકઠા થયા અને તેમણે આક્ષેપ કર્યા કે કચેરીના અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ અપાય છે। ખેડૂતોનું માનીએ તો પહેલાં પાણી આપવા માટે અધિકારીઓ રાજી થયા હતા, જેથી ખેડૂતોએ શિયાળુ પાક ઉગાડ્યો, પરંતુ હવે ખરેખર પાણીની જરૂર છે ત્યારે ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યું નથી, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ સ્વખર્ચે એટલે કે 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચ કરી કુદરતી વહેણનું સમારકામ કરાવ્યું। ત્યાર પછી અધિકારીઓને રજૂઆત કરી કે ખરેખર અમને પાણી, અત્યારે અમારો પાક સુકાય છે, મોંઘું બિયારણની વાવણી કરી છે, અમે મોંઘા ખાતર લાવી અને અંદર ખર્ચ કર્યો છે, અમારા બાળક સમૂહ આ પાક બચાવવા માટે અમને પાણી આપો। ત્યારે આ સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જવાબ આપવામાં આવે છે કે તમે અમને પૂછીને ક્યાં વાવેતર કર્યું છે? તમારે ખેડૂતોને પાણી જોઈતું હોય તો નિયમ મુજબ હવે અમે નહીં આપી શકીએ, અમારી પાસે પાણી નથી। ખેડૂતોને શિયાળુ પાક પાણી વગર બરબાદ થઈ રહ્યો છે, તેના આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। પાક એક તરફ પડી ચૂક્યો છે અને 20 ગામના ખેડૂતો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। સૌની યોજનાની કચેરીમાં તેઓ પહોંચ્યા અને ખેડૂતો દ્વારા કંઈક અલગ જ રીતે વિરોધ નોંધાવ્યો છે।